જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો ટેન્ડર વિશેની માહિતી વાત કરી દઉં કે પેલો વિડીયો મૂકેલો હતો એસટીબીનું ટેન્ડર વિશેનો, કઈ રીતના ફોર્મ ભરવું અને તમામ માહિતી હું આ વિડીયોમાં તમને જણાવી દઈશ. એસટીબી એટલે શું? એસટીબી એટલે કે ટિકિટ બુકિંગ એજન્ટ. એટલે કે ને નાનું સ્ટેશન હોય ને ત્યાં રેલવે ડિવિઝન દ્વારા અલગ અલગ સ્ટેશન હોય તેનું ટેન્ડર બહાર પાડતા હોય છે. તો આની લાયકાત ધોરણ 10 પાસ હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે દેવાના છે, તો ધોરણ 10 પાસની માર્કશીટ, આધાર કાર્ડ, એલસી, જાતિનો દાખલો, પોલીસનો દાખલો, બેંક પાસબુક અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. અને ખાસ યાદ રાખજો કે જે જિલ્લાના હોય એ જિલ્લાના જ ફોર્મ ભરી શકો છો. એટલે કે માનો કે અમરેલી જિલ્લાના હોય તો આટલા જે સ્ટેશન આવે એ સ્ટેશનના તમે ભરી શકો છો. ભાવનગર જિલ્લાના તમે ફોર્મ ભરી શકતા નથી, જે તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. હવે વાત રહી ટેન્ડર ફી. તો ટેન્ડર ફી 1000 રૂપિયા હોય છે, એટલે એમઆર કહેવામાં આવે છે. જે એમઆર તમારે નજીકના રેલવે સ્ટેશને જઈને 1000 રૂપિયાનો હોય, સ્ટેશને જઈને એક યુટીએસની ટિકિટ 1000 રૂપિયાવાળી કઢાવવાની છે, જે અહીંયા ટેન્ડર પ્રમાણે તમને કાઢી આપશે નજીકના સ્ટેશનમાંથી. આનું પગાર ધોરણ શું હોય છે? તો કે પગાર ધોરણ નથી હોતું, પણ કમિશન આધારે તમને યુટીએસની ટિકિટો કાઢો એ પ્રમાણે તમને કમિશન મળતું હોય છે. એટલે કે 20,000 સુધી તમે કાઢો તો 25%, એટલે 5,000 મળશે. 20,000 થી 80,000 વચ્ચે તમે પૈસાની આવક કરો છો તો તમને 15% લેખે, એટલે 12,500 રૂપિયા. અને એની ઉપરથી લાખની ઉપર તમે જે ટકાવારી પર જે તમે ટકાવારી અહીંયાથી સિલેક્ટ કરો છો એ પ્રમાણે તમને કમિશન મળશે. ડિમાન્ડ ડ્રાફ્ટ 1,000 રૂપિયાનો તમારે કાઢવાનો રહેશે. અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ હોય છે. જો NSG 4 છે તો પોરબંદર 1 NS6 એમાં તમારે 4%થી વધુ નાખવાનું નથી, અને NSG 4માં 2%થી વધારે કમિશન મળશે નહીં. અને આ ફોર્મ જો તમે 0% નાખો છો તો તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. એટલે એ પ્રમાણે તમારે ટકાવારી નાખવાની છે. અંતિમ પ્રક્રિયાની વાત કરીએ તો જે ડિવિઝન હોય, માનો કે ભાવનગર કે રાજકોટ, તો ભાવનગર ડિવિઝનની વાત કરીએ તો 19/8/2025 છેલ્લી તારીખ છે. તો તમારે ત્યાં 10 વાગે જઈને 11 વાગે ત્યાં એક બહાર બોક્સ પડ્યું હોય ત્યાં તમારું ટેન્ડર નાખી દેવાનું છે. ટેન્ડર કઈ રીતના નાખવાનું? આ ફોર્મ આખું ફિલઅપ કરી નાખ્યું, ટૂંકમાં કે આ ફોર્મ ભરી નાખ્યું, ત્યારબાદ તમારે એ બોક્સમાં નાખવાનું છે. હવે બોક્સમાં નાખવાનું એની પહેલાં તમારે એક કવર લેવાનું છે 1 રૂપિયાનું. એની ઉપર તમારું નામ નહીં અને કયા સ્ટેશન માટે ફોર્મ ભરો છો એ, અને રેલવેનું પૂરું એડ્રેસ. જ્યારે NSG 5 માટે 5,000 અને NSG 6 માટે 2,000 રૂપિયા ભરવાના છે. તો આ રિફંડેબલ હોય છે. એટલે કે જો તમને ટેન્ડર નથી લાગતું તો તમને પૈસા તમારા 2 મહિનામાં રિફંડ કરી દેવામાં આવશે. ક્યાંમાં નોકરી કરાય કે ન કરાય, ખાસ નોંધ એ કે તમારે જેટલી ટ્રેનો આવે છે તમામ ટ્રેનની યુટીએસની ટિકિટો કાઢવાની છે. એટલે કે જો તમે ગેરહાજર રહેશો તો તમારે દંડ 500 રૂપિયા ભોગવવો પડતો હોય છે. રજા મળતી નથી. તમે વધારાનો માણસ રાખી શકો, એટલે નોમિની રાખી શકો છો, પણ જ્યારે ટેન્ડર ભરો છો ત્યારે ખાસ જાણી લેજો કે નોમિની રાખી શકો છો પણ તમે રજા રાખી શકતા નથી. આમ જો આ ટેન્ડર કઈ રીતના ભરવી શકાય તેના માટેનું એક આખી PDF હું મારા ટેલિગ્રામ A2 એકેડમીમાં મૂકી દઈશ. જો હજી પણ કાંઈ માહિતી ન સમજાણી તો કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ.